નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે ક્યાં ગયા આતંકવાદીઓ. પહેલગામ હુમલાના આતંકવાદીઓ હજી સુધી પકડાયા નથી ને ત્યાં થઈ ગયું યુદ્ધ વિરામ. તો પૂછો એમને કે ક્યાં ગયા આતંકવાદીઓને, કયા મુદ્દાઓને આધારે થશે સમાધાન, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે સમાધાન, અને અમેરિકાનો આમાં શું રોલ રહેશે, દરેક વિષયની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પરંતુ એ પહેલાં જો આપ મારી ચેનલમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર મિત્રો, વાતચીત કરવી છે ખૂબ વિગતે. હું છું દિલુ ચૌધરીને આપ જોડાઈ ચૂક્યા છો મારા ચેનલમાં. 3 દિવસ પહેલાં ખોફ મારેલું પાકિસ્તાન એ અમેરિકાના દ્વારે પહોંચ્યું હતું, જ્યારે જે રાત્રે ભારત એ ખૂબ જ એક્શનમાં હતું અને યુદ્ધ કરવાના મૂડમાં હતું. એટલે કે વારંવાર યુદ્ધ કરવા છતાં પણ એમને પાકિસ્તાનને બિલકુલ સફળતા ન મળતી હતી, ત્યારે પાકિસ્તાન પહોંચ્યું હતું અમેરિકાના શરણે. અમેરિકાના શરણે જઈ કગરીને કીધું કે ભારત જોડે અમારું સમાધાન કરાવો, અને ભારતને જ્યારે અમેરિકાએ વાતચીત કરી અને સમાધાન માટે 12 તારીખે એક મિટિંગ રાખવામાં આવી છે, અને એ મિટિંગ માટે જ્યારે ભારતના લોકો માની ગયા ત્યારે તમે પાકિસ્તાનની અવળચંડાઈ જો. પાકિસ્તાન એક તરફ સમાધાન માટે અમેરિકા જોડે જયું, કગર્યું, અમેરિકાને વાતચીત કરી. બીજી તરફ જ્યારે ભારતના લોકો માની ગયા ત્યારે ભારતને બદનામ કર્યું. ભારતને બદનામ કર્યું એટલે કે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી અમેરિકાનું તો નાક કાપ્યું, પણ અત્યારે સમગ્ર વિશ્વની અંદર એવો દુપચાર કરી રહ્યું છે, અને જે દુપચાર કરીને ભારતને બદનામ કરી રહ્યું છે. પાકિસ્તાનની કેટલી હેસિયત છે પાકિસ્તાન પણ જાણે છે, વિશ્વ પણ જાણે છે, અમેરિકા પણ જાણે છે, અને ભારત પણ જાણે છે. તેમ છતાં પણ પાકિસ્તાન અત્યારે મોટી મોટી વાતચીતો કરી રહ્યું છે, મોટા મોટા ડંકા વગાડી રહ્યું છે, અને કહી રહ્યું છે કે અમે અમારા દમ ઉપર એ કરી બતાવ્યું, અમે જીતી ગયા, ભારત અમારી સામે ઝૂકી ગયું. ઝૂકી ગયેલા ભારત સામે હવે સમાધાનની વાતચીતો આપણે કરવા માટે 12 તારીખે જઈશું, અને તો પણ અમે અમારા દમ ઉપર એ વાતચીતો કરીશું. એટલે કે અમે કાશ્મીરના મુદ્દા ઉપર સમાધાન કરવા તૈયાર છીએ, અમે આતંકવાદના મુદ્દા ઉપર સમાધાન કરવા તૈયાર છીએ, અને અમે બીજા અન્ય મુદ્દાઓ ઉપર સમાધાન કરવા માટે તૈયાર છીએ. પરંતુ આતંકવાદનો મુદ્દો હોય, ત્યારબાદ કાશ્મીરનો મુદ્દો હોય, આ બંને મુદ્દા તો તમારા મુદ્દા છે. અને એક બીજું કહ્યું કે અમે સિંધુ નદીના મુદ્દા ઉપર સમાધાન કરવામાં તૈયાર છીએ. તો સિંધુ નદી તો જે અમારામાંથી આવી રહી છે, ભારતમાંથી, ને જે તમારામાં જઈ રહી છે, અને જે અત્યારે યુદ્ધના હિસાબે જે અત્યારે બંધ બાંધીને રોકી દેવામાં આવી છે, 3 મામલે વાતચીત કરવા માટે પાકિસ્તાન તૈયાર છે એવું પાકિસ્તાનનું કહેવું છે. પરંતુ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ ભારતને બદનામ કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. ભારતને બદનામ કરવાની કસરમાં એ હદ ઉતરી ગયા છે કે એમને વારંવાર પાકિસ્તાનના લોકો, એ બધા જ લોકો ટ્વીટ કરીને એમના સોશિયલ મીડિયાના માધ્યમથી બધે ચડાવી રહ્યા છે કે અમે જીતી ગયા, ભારત ઝૂકી ગયું. તો ક્યાંક આપણને એવું નથી લાગતું કે આપણે થોડીક ઉતાવળ કરી નાખી હોય? અમેરિકાની વાતમાં આવીને આપણે જલ્દી યુદ્ધ સમાધાન સમાપ્ત કરવા માટે તૈયાર થઈ ગયા, અને લઈને પાકિસ્તાન જે અત્યારે આપણી બદનામી ફેલાવી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે આપણી એરફોર્સની તાકાત કેટલી છે, પરંતુ જે બદનામી ફેલાવી રહ્યું છે એ જોતાં આપણને એવું નથી લાગતું કે આપણે થોડુંક વહેલા તૈયાર થઈ ગયા હોય, કે આપણે યુદ્ધ માટે થોડી રાહ જોવી હતી, કે સમાધાન માટે થોડી રાહ જોવી હતી. અને સમાધાન થવાનું છે, જે મુદ્દા ઉપર સમાધાન થવાનું છે એ મુદ્દા તો સાઈડમાં રહી ગયા. જે વાતચીતના મુદ્દા નહોતા એ મુદ્દા આવી ગયા. હવે સમાધાનનું બીજ આપણે થોડું નક્કી કરવાનું હોય. આપણું તો ગયું છે. પહેલગામ ઉપર એટેક પેલો આતંકવાદીઓએ કર્યો. 4 આતંકવાદીઓ હતા. એ 4 આતંકવાદીઓ એટેક કરીને ક્યાં ગયા હજી સુધી કોઈને ખબર નથી. એવડું મોટું ગ્રાઉન્ડ હતું, ગ્રાઉન્ડની અંદર 4 આતંકવાદીઓ હુમલા કર્યા. નીચે સેનાનું ફૂલ પ્રોટેક્શન હતું, ઉપર જવા માટે કોઈ એટલો બધો રસ્તો ન હતો, હેલિકોપ્ટર હતું નહીં, તારબંધી કરેલી છે. તો એ આતંકવાદીઓને ભૂમિ ગળી ગઈ, આ ભૂગર્ભ ઉપાડી ગયું, કે ત્યારબાદ આસમાનમાં ઉડી ગયા, કે રાખ બની ગયા, કે જાદુટોના કરીને ત્યાંથી ગાયબ થઈ ગયા. કારણ કે નીચે આવવા માટે તો કોઈ રસ્તો હતો નહીં, ઉપર જવા માટે તો આપણી સેના અને વાયુદળ હેલિકોપ્ટરથી ગોતી શકે. ભારતીય સેના બળોએ જો પાકિસ્તાનની અંદર રહેલા આતંકવાદીના ઠેકાઓ ગોતી પાડતા હોય, તો આ 4 આતંકવાદીઓ જે આપણને હજી સુધી મળ્યા નથી, એ મામલે પાકિસ્તાન જોડે વાતચીત કરો ને, કે 4 આતંકવાદીઓ જે અમારા પહેલગામની અંદર હુમલો કરતા હતા એ કયા આતંકવાદીઓ સંગઠન સાથે સંકળાયેલા હતા એ આપી દો, કાં તો જીવિત આપી દો, કાં તો મૃત આપી દો. આ આતંકવાદીઓ જ આપણને મળતા નથી, તો પછી આપણે યુદ્ધ કરવાનો, યુદ્ધ ના કરવાનો કોઈ મતલબ જ નથી. કારણ કે જે જગ્યાએથી મેન ચાલુ થયું હતું પહેલગામથી, એ આતંકવાદીઓ, એ દોષીઓ તો હજી જીવતા ફરી રહ્યા છે. એ દોષીઓ ઉપર તો કોઈ એક્શન જ થયું નથી.
બીજા ઘણા બધા આતંકવાદીઓને આપણે મારી નાખ્યા, ઘણા બધા આતંકવાદીઓને આપણે ઉડાડી દીધા, આતંકવાદીઓના ઠેકાણા પણ ઉડાડી દીધા, પરંતુ એ આતંકવાદીઓ આપણા વિરુદ્ધ ગતિવિધિ કરોત કે આપણા વિરુદ્ધ કંઈક એવું કાર્ય કરોત એની શક્યતાઓ હતી. એ લોકોએ કર્યું ના કર્યું એ વસ્તુને હજી કોઈ પ્રૂફ નથી, કારણ કે એ લોકો તો આતંકવાદીઓ ટ્રેન થઈ રહ્યા હતા કે ભવિષ્યમાં જે આતંકવાદી હુમલા થત એમાં કદાચ એ આતંકવાદીઓનો હાથ હોત, પણ મૂળભૂત જે પહેલગામની ઘટનાની અંદર જે આતંકવાદીઓનો હાથ હતો એ આતંકવાદીઓ તો હજી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તો જ્યારે સંધિ થાય, જ્યારે સંધિ સમાધાન થાય ત્યારે એ આતંકવાદીઓની માંગણી કરો. આતંકવાદીઓ પણ જ્યારે સુલયની અંદર બેસતા હોય છે, જ્યારે કોઈ પ્લેન હાઈજેક કરી લેતા હોય છે, ત્યારે એ લોકો પણ સંધિ માટે એમના સાથીઓને છોડાવી જતા હોય છે. અત્યારે આ જે આતંકવાદીઓ જે આપણે જે વાતચીત કરી રહ્યા છે, મસૂદ અઝહરની જે વાતચીત કરી રહ્યા, મસૂદ અઝહરને ભારતની કેદમાં હતો, ભારતની કેદમાંથી આતંકવાદીઓ છોડાવીને લઈ ગયા. આતંકવાદીઓએ આપણા પ્લેનને હાઈજેક કર્યું અને ત્યારબાદ આપણી સરકાર ખુદ ત્યાં જઈને મૂકી આવી મસૂદ અઝહરને. કારણ કે સરકારની પણ મજબૂરી હોય કે લોકોને જ્યારે સુરક્ષા અને જ્યારે લોકો ઉપર ખતરો હોય ત્યારે એની રક્ષણ માટે કાંઈ પણ કરવું પડે, કારણ કે એવો રક્ષક છે, એવો ભક્ષક નથી કે લોકોનો જીવ ગુમાવી શકે. તો હવે જો એ લોકો પણ એમના માણસોને છોડાવવા માટે આટલું કરી શકતા હોય તો આપણા દેશના સરકારને, આપણા દેશની સેનાને આપણે એમના જોડે જ્યારે સુલેમાં બેસીએ, એમના જોડે જ્યારે ચર્ચા કરવા બેસીએ ત્યારે એ વાતની ચર્ચા કેમ ન કરી શકીએ કે પહેલગામની અંદર જે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો એ 4 હતા, 5 હતા, 6 હતા કે 7 હતા, જે પણ હતા, પરંતુ 4 જણની જે સ્કેચ બહાર પાડવામાં આવી છે એ 4 લોકો ક્યાં ગયા? એ જીવતા છે, મરી ગયા કે પકડાયા કેમ નહીં, કે એમને પકડવા જોઈએ, કે એમને ઘણી બધી શક્યતાઓ રહેલી છે, તો એ આતંકવાદીઓ છે ક્યાં? આવા ઘણા બધા સવાલો જનતાની મનની અંદર ઉઠી રહ્યા છે. અમેરિકાના કહેવાય આપણે થોડી જ વારની અંદર માની ગયા, તો પછી એ સીઝફાયરનું ઉલ્લંઘન જ્યારે કર્યું પાકિસ્તાને, તો પછી અમેરિકાએ કેમ 2 શબ્દો એમને ન કહ્યા કે ભાઈ અમે કીધું હતું કે યુદ્ધ હવે વિરામ થઈ ગયો છે, હવે સીઝફાયરનું ઉલ્લંઘન તમે કેમ કર્યું? કારણ કે જે ઉલ્લંઘન કર્યું એ તો જગજાહેર છે, અને જો કોઈ વસ્તુ જગજાહેર છે તો પછી એના વિષયમાં કેમ કશું કહેવામાં ના આવ્યું? એટલે મિત્રો, આવા તો ઘણા બધા સવાલો છે, આવી તો ઘણી બધી વાતચીતો છે, પરંતુ સમાધાન જે બેજ ઉપર થવાનું છે એ બેજની અંદર વાતચીત કરીએ તો સિંધુ નદીનું પાણી આપણે રોકી દીધું. હવે મુદ્દા ઉપર શું વાતચીત કરવાની હોય? પાણી તમને નહીં મળે. કાશ્મીરવાળા મુદ્દા ઉપર એમને કાશ્મીર જોઈએ છે, આપણું કાશ્મીર એમને જોઈએ છે. કાશ્મીરવાળા મુદ્દા ઉપર અમે વાતચીત કરવા તૈયાર છીએ, આતંકવાદીવાળા મુદ્દા ઉપર વાતચીત કરવા તૈયાર છીએ. તમે પાકિસ્તાનનો એટીટ્યૂડ તો જુઓ. કાશ્મીરવાળા મુદ્દા ઉપર અમે વાતચીત કરવા તૈયાર છીએ, કાશ્મીર અમારું છે, તમારા બાપનું છે કાશ્મીર. ત્યારબાદ આતંકવાદના મુદ્દા ઉપર અમે વાતચીત કરવા તૈયાર છે. આતંકવાદીઓને તમે ભરણપોષણ આપો છો, આતંકવાદીઓને તમે પાળો છો, તો એમાં તો વાતચીત ક્યાં કરવાની જ આવે? તમે આતંકવાદીઓનો ખાત્મો કરો. અને સિંધુ નદીના મુદ્દા ઉપર અમે વાતચીત કરવા તૈયાર છીએ. અમે 3 મુદ્દા ઉપર વાતચીત કરવા તૈયાર છીએ, બીજા કોઈ મુદ્દા ઉપર અમે વાતચીત નહીં કરી. ભાઈ, પહેલગામની અંદર જે અમારા આતંકવાદીએ જે અમારા 26 નિર્દોષ લોકોને મારી નાખ્યા, એ આતંકવાદીઓ ક્યાં છે? એમને પાકિસ્તાનમાં છુપાવ્યા હોય તો આપી દો ભારતને, અમને સોંપી દો, વાત પતી જાય, યુદ્ધ ખતમ, ત્યાં જ યુદ્ધ ખતમ. પરંતુ પાકિસ્તાનના છાવવાના દોત અલગ છે, બતાવવાના અલગ છે, ખાવાના અલગ છે, બધા અલગ અલગ પ્રકારના છે. જ્યારે એ ભીષમાં આવી જાય છે, જપડાઈ જાય છે, ત્યારે એ કગરવા લાગે છે, ને જ્યારે પછી ભીષમાંથી બહાર નીકળે છે ત્યારે મોટી મોટી વાતચીતો કરવા માંગે છે. એટલે અમેરિકાની વાતોમાં પણ ભારતને બિલકુલ ન આવવું જોઈએ. જો રાત્રે સીઝફાયરનું ઉલ્લંઘન થઈને ભારત ઉપર એક્શન કરવામાં આવી છે તો કાયદેસરની પાકિસ્તાન ઉપર પણ એક્શન કરવી જોઈએ. અને આ સમાધાન થાય તો સારી વસ્તુ છે કે યુદ્ધ ના થાય ને સમાધાન થાય, પણ સમાધાનની જે શરતો છે, બેજ છે, એ મજબૂત હોવા જોઈએ. જે મુદ્દાઓ છે, સચોટ મુદ્દાઓ છે, એ મુદ્દાઓની વાતચીત હોવી જોઈએ, ને એ મુદ્દાઓનું પાલન પાકિસ્તાન કરે તો જ એ મુદ્દે સમાધાન થવું જોઈએ, બાકી ન થવું જોઈએ. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી, અને જેવી કોઈક નવી અપડેટ મળશે એવી આપણા સુધી પહોંચાડતો રહીશ. નમસ્કાર.